गुजरात પોલીસની મહત્વપૂર્ણ યોજનાઓનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આઈ પ્રગતિ પોર્ટલ, તેરા તુજકો અર્પણ સાયબર પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું। ગાંધીનગર ખાતે ફરિયાદીને આઈ પ્રગતિ પોર્ટલથી મળશે ફરિયાદની એક અપડેટ। ફ્રીઝ થયેલ એકાઉન્ટને અનફ્રીઝ કરાવવામાં પણ મદદરૂપ થશે આ સાયબર પોર્ટલ। પોર્ટલથી ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવામાં પણ મદદ મળશે તેવું જણાવ્યું મુખ્યમંત્રીએ। પ્રજા અને પોલીસ વચ્ચે સંબંધ વધુ મજબૂત થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। આજનો આ કાર્યક્રમ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે। આજે આઈ પ્રગતિ, સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ અને અનફ્રીઝ પોર્ટલના રાજ્યના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। આ પોર્ટલ દ્વારા નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફ્રીઝ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે। તો સીએમ દ્વારા લોન્ચ કરાયેલ પોર્ટલમાં સૌથી મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે આઈ પ્રગતિ પોર્ટલ। આ પોર્ટલ 4 તબક્કામાં કામ કરશે। પ્રથમ, ફરિયાદી એફઆઈઆર દાખલ કરાવશે, તે સાથે જ એસએમએસ ફરિયાદી પાસે જશે અને ત્યારબાદ બીજા તબક્કામાં જ્યારે તપાસનું પંચનામું પૂર્ણ થશે એટલે મેસેજ ફરિયાદી પાસે જશે। કેસમાં જો આરોપીની ધરપકડ થશે તો ત્રીજા તબક્કામાં તેની માહિતી પણ મેસેજથી ફરિયાદીને મળશે। તો ચોથા તબક્કામાં ચાર્જશીટ દાખલ થયાની જાણ એસએમએસના માધ્યમથી ફરિયાદીને આપવામાં આવશે, જેમાં સમય અને તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવશે, એટલે કે હવે ફરિયાદીએ તેની ફરિયાદી અપડેટ માટે ધક્કા નહીં ખાવા પડે। એ વ્યક્તિ કેટલા દૂરથી મારી પાસે આવ્યા હતા અને આ જે વ્યવસ્થાઓ છે એ આવનારા દિવસોમાં ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશન સુધી જેવી પહોંચશે તો હજારો લોકોએ ગાંધીનગર કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે મુખ્યમંત્રી શ્રી કોઈની પાસે ધક્કા બી નહીં ખાવા પડશે અને એને સચોટ માહિતી એના મોબાઈલમાં મળશે, જેનાથી અરજદારને વિશ્વાસ તો પાક્કો થશે જ, પરંતુ એનો સમય બી બચશે, પોલીસનો બી સમય બચશે અને કામગીરી વધુ પારદર્શક બનશે। તો આ સાથે સાયબર ક્રાઇમના પોર્ટલ તેરા તુજકો અર્પણ સાયબર પોર્ટલનું પણ લોન્ચિંગ કરાયું, જેના દ્વારા ફ્રીઝ થયેલા અકાઉન્ટને અનફ્રીઝ કરવામાં ઝડપથી મદદ મળશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સીઆઈડી સાયબર ક્રાઇમ દ્વારા પોર્ટલ તૈયાર કરાયું છે। અત્યાર સુધી અમદાવાદમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં હતો, જેમાં 218 કરોડ રૂપિયા પરત અપાયા છે। જે અરજદારનું અકાઉન્ટ ફ્રીઝ થયું હોય તેને સાયબર સેલ ન જતા માત્ર પોર્ટલ પર જ અરજી કરવાની રહેશે। એકાઉન્ટ એને અનફ્રીઝ કરાવવા માટે દરરોજ જે ધક્કા ખાવા પડે એ ધક્કા ના ખાવા પડે તે માટે ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં 2.25 લાખ આવા એકાઉન્ટો અનફ્રીઝ કરી લીધા અને આ 2.25 લાખ લોકોને નાની મોટી જે બચતની રકમ હતી એ એને વાપરવાની છૂટ બી મળી અને ઘણા વેપારીઓ એવા હતા કે જે વેપારો એના કારણે બ્લોક થતા હતા એને બી એ એકાઉન્ટો ખોલવામાં મદદ મળી।